નમસ્તે મિત્રો, આજે આપણે જે ફ્રેક્ચરનો કેસ ભરત પડી ગયો હતો અને હાથમાં ફ્રેક્ચર થયું છે, તો એને પૂછીએ કે 1 મહિનામાં એને શું શું તકલીફ પડી છે અને કેવી રીતે પડી ગયો હતો, અને કાલે એ પ્લાસ્ટરનો પાટો ખોલાવા જવાનો છે. તો કાલથી આપણે રેગ્યુલર એના જે ડેલી આપણે જે એક્સરસાઇઝ કરાવીશું એના વિડીયો અપલોડ કરતા રહીશું. તો તમે પણ જોજો કે ફ્રેક્ચર થયા પછી તમને કેટલી તકલીફ પડી શકે છે. તો સાચવીને રહો, અને ક્યાંય ધીમે બાઇક લઈને જતા હો તો બી ધીમે ધીમે જજો, અને ચાલવા બેસવા ઉઠવામાં બહુ જ સાચવતા. તો આપણે ભરતને પૂછીએ કે એને 1 મહિનામાં શું શું તકલીફ પડી છે. ભરત, આજે પ્લાસ્ટરનો પાટો રહ્યો છે તને શું શું તકલીફ પડી છે તારા રોજિંદા જીવનમાં? મને રોજિંદા કામકાજ કરવામાં તકલીફ પડી છે, હા. નાહવામાં તકલીફ પડે છે, ઓકે. પછી ખાવા પીવામાં તકલીફ પડે છે. અચ્છા. રાઈટ હેન્ડ છે એટલે બહુ બહુ બધી તકલીફો થાય છે. ઓકે. સુવામાં તકલીફ પડે છે. હા. સુવામાં એક જ સાઈડ પડખે ઊંઘાય છે, હા. બીજી સાઈડ ઊંઘાતું નથી. બીજી સાઈડ ઊંઘવા જઈએ તો હાથનો વજન એટલો થાય છે, હા. 1 કિલો જેટલો પ્લાસ્ટરનો વજન પડે છે. હા. એના લીધે હાથમાં, ખભામાં બધે દુખાવો ચાલુ થઈ જાય છે. ઓકે. તો હવે બધાને તું શું કહેવા માંગીશ કે ફ્રેક્ચર થયા પછી શું શું તકલીફો, અને ફ્રેક્ચર થવું જોઈએ કે ના થવું જોઈએ? ફ્રેક્ચર ના થવું જોઈએ, અને કોઈની મદદ કરો તો સાચવીને મદદ કરો. મારે મદદ કરવામાં જ મારા હાથમાં ફ્રેક્ચર આવ્યું છે. મારા આખા શરીરનું વજન હાથ ઉપર આવ્યો, એટલે 2 હાડકાં તૂટી ગયા છે, અલ્ના અને રેડિયસ. એના લીધે મને બહુ જ તકલીફ થઈ રહી છે. 1 મહિનાથી પ્લાસ્ટર, પછી નોર્મલ પાટો થયો છે, ઓપરેશન થયું છે. તેમાં ઓપરેશનમાં બી મને હોશ આવી ગયો હતો. એના લીધે મને ત્યારે બી તકલીફ થઈ હતી. ડ્યુરિંગ ઓપરેશન તને જે એનેસ્થેસિયા આપ્યું હતું એમાંથી એનેસ્થેસિયાની અસર ઓછી થઈ ગઈ હતી? હા, એનેસ્થેસિયાની અસર ઓછી થઈ ગઈ હતી. હા. અને એનેસ્થેસિયા આપ્યા પછી મને ગરદનમાં, ખાવામાં, ખકાળ થૂંકવામાં મને તકલીફ થઈ છે. ઓકે. એનોય દુખાવો મને અઠવાડિયા સુધી રહ્યો છે. ઓકે. તો હવે કાલે તમે જવાના છો ત્યાં પ્લાસ્ટરનો પાટો ખોલાવવા માટે? હા. ઓકે. તો હવે પરત કાલથી ભરતને જે પ્લાસ્ટરનો પાટો ખોલાવી દેશે, એના પછી એની કોણીની મુવમેન્ટ, ખભાની જે તકલીફો છે, કાંડાની જે મુવમેન્ટ ઓછી થઈ ગઈ છે, એના રેગ્યુલર આપણે વિડીયો અપલોડ કરતા રહીશું. અને તમે જોજો કે ફ્રેક્ચર પછી હાથ સીધો કરવામાં અને કોઈ બી મુવમેન્ટ રિકવર કરવામાં કેટલી તકલીફ પડે છે. તો જોડાયેલા રહો મારી સાથે, અને નવી અપડેટ્સ લેતા રહો.